જો તમે એક ઈ-કોમર્સ બિઝનેસ ઓનર છો અને તમારો ક્વેશ્ચન છે કે કેવી રીતે તમારા કોમ્પિટિટર છે એનાથી ડિફરન્શિએટ કરી શકો છો તમારી બ્રાન્ડ્સને, તો વિડીયોઝમાં કમ્પ્લીટ આન્સર મળી જશે. હું છું અમિત ડોબરિયા અને નેક્સ્ટ સ્ટાર્ટ કરીએ છીએ આપણે 6 સિમ્પલ સ્ટેપ્સમાં તમને અહીંયા આન્સર આપીશ. સ્ટાર્ટ કરીએ છીએ ડેશબોર્ડ પરથી. સો નાવ અહીંયા આપણે ડેશબોર્ડ પર છીએ. અહીંયા સ્ટાર્ટ કરીએ છીએ ફર્સ્ટ સ્ટેપથી. સૌપ્રથમ છે બિલ્ડ યોર ટ્રસ્ટ. તમારો જે ટ્રસ્ટ છે મેક્સિમમ બિલ્ડ કરવાનો છે ક્લાયન્ટ સાથેથી, એટલે ઇઝીલી જે કોમ્પ્યુટર છે એને તમે બીટ કરી શકો છો. સો અહીંયા મેં પ્લેટફોર્મ આપેલું છે YT યુટ્યુબ. જે પણ તમારા ડિફરન્ટ લોકેશન્સ છે, તમારા જે ગોડાઉન છે, તમારી પ્રોડક્ટ્સ છે, એના તમે વિડીયો શેર કરી શકો છો. અહીંયા લોંગ ફોર્મેટમાં તમે શેર કરો છો, ક્લાયન્ટ્સ છે ડિફરન્ટ જોઈ શકે છે. એવરીથિંગ અહીંયા ફ્રી છે યુટ્યુબ, તો 100% એનો બેનિફિટ તમે લઈ શકો છો. અને યુટ્યુબ છે વિધિન ધ નેક્સ્ટ 2 to 5 યરની ગેમ છે કમ્પ્લીટલી. ત્યાં તમારી બ્રાન્ડ છે બેઝિકલી હાઈએસ્ટ ઓફ ધ હાઈટ રેપ્યુટેટેડ બિલ્ડ થાય છે. સો આઈ હોપફુલી તમે ક્લિયર છો. એન્ડ સેકન્ડ અહીંયા આપણો જે પોઈન્ટ છે ડિફાઇન યોર યુનિક પોઝિશન USP. તમારી જે પ્રોડક્ટ્સ છે એમાં કઈ કેટેગરીઝમાં તમારી USP છે એના સિંગલ પ્રોડક્ટ્સ પર યા ફિર સિંગલ સર્વિસ પર ફર્સ્ટ ઓફ ઓલ વર્ક કરો. દેન તમે જે નેક્સ્ટ છે જે ડિફરન્ટ પ્રોડક્ટ્સ છે બતાવી શકો છો. બિકોઝ ઓફ અહીંયા તમે સિંગલ પ્રોડક્ટ પર જો તમે માસ્ટરી ક્રિએટ કરો છો, તમે મેક્ઝિમમ એ પ્રોડક્ટ છે અને બેટર ક્રિએટ કરી શકો છો. અને કમ્પ્લીટલી તમારા જે કોમ્પ્યુટર છે એ ડિફરન્ટ સેગમેન્ટમાં વર્કઆઉટ કરતા હોવાથી એ તમારી જેટલી જે પાવરફુલ પ્રોડક્ટ છે નથી ક્રિએટ કરી શકતા. સો હોપ તમે ક્લિયર છો. જે ફર્સ્ટ પોઈન્ટ છે આપણો એમાં. સેકન્ડ પોઈન્ટ છે આપણું ઓપ્ટિમાઇઝ યોર વેબસાઇટ ફોર યુઝર એક્સપિરિયન્સ. સો અને અહીંયા પોઈન્ટ્સ તમારી સાથે શેર કરું છું. ફર્સ્ટ ઓફ ઓલ છે મોબાઈલ રિસ્પોન્સિવ વેબસાઇટ્સ ક્રિએટ કરવી. બિકોઝ ઓફ અહીંયા મોબાઈલનો જે રેશિયોઝ છે મેક્ઝિમમ યુઝ થતી જે પ્રોડક્ટ્સ છે એ છે મોબાઈલ્સ. 90+ જે યુઝર છે 90% એ મેક્ઝિમમ મોબાઈલથી જનરેટ થતા હોય છે. ડિપેન્ડ ઓન તમે જે ગૂગલ એનાલિટિક્સનો યુઝ કરીને પણ ટ્રેક કરી શકો છો કેટલા પર્સન્ટ છે એ મોબાઈલ થ્રુ આવે છે, કેટલા પર્સન્ટ છે એ ડેશબોર્ડ થ્રુ આવે છે. બટ મોબાઈલ યુઝર એક્સપિરિયન્સ હોય તો એકદમ ઇઝીલી સ્મૂથલી ચાલે છે વેબસાઇટ્સ, અને યુઝર છે એ ખૂબ જ ફ્રેન્ડલી ફીલ કરે છે. યુઝર ઇઝીલી કરી શકે છે એમાં વર્કઆઉટ. અહીંયા તમારે સ્ટ્રીમલાઇન ધ ચેકઆઉટ છે. તમારે કોઈ પણ ઈ-કોમર્સની વેબસાઇટ છે તો અહીંયા કમ્પલસરી એકાઉન્ટ્સ ક્રિએટ કરવું પડે. એના માટેના કોઈ ક્રાઇટેરિયા બેઝિકલી જો ના રાખો તો ઇટ્સ વેલ એન્ડ ગુડ. ગેસ્ટ ચેકઆઉટ પણ હોવું જોઈએ જેથી કરીને તમારા જે ઓર્ડરના રેશિયોઝ છે પ્લસ થઈ શકે. નેક્સ્ટ આપણું છે હાઈ ક્વોલિટી વિઝ્યુઅલ. જે પણ તમે ઇમેજ વિડીયોઝ જે પણ ડિટેલ્સ તમે શેર કરો છો હાઈ ક્વોલિટીઝ હોવી જોઈએ. બિકોઝ ઓફ ક્લાયન્ટ છે એ જોઈ શકે છે ઇન ડિટેલમાં પ્રોડક્ટ્સની એવરીથિંગ ડિટેલ્સ જોઈ શકે છે અને ઇઝીલી એ કમ્પ્લીટલી પોતાનો જે થિંકિંગ્સ છે પરચેઝ માટેનો સ્ટ્રોંગ કરી શકે છે થ્રુ ધ વિઝ્યુઅલ્સ. હોપફુલી તમે સેકન્ડ પોઈન્ટ છે એમાં ક્લિયર છો. એન્ડ નેક્સ્ટ અહીંયા આપણે જોયું છે થર્ડ પોઈન્ટ. સો અહીંયા આપણે જોયું છે થર્ડ પોઈન્ટ છે ઇમ્પ્લિમેન્ટ ઇફેક્ટિવ કન્ટેન્ટ માર્કેટિંગ. બિકોઝ ઓફ અહીંયા જેટલું પણ તમે ઇફેક્ટિવલી કન્ટેન્ટ માર્કેટિંગ ક્રિએટ કરો છો, યોર કોમ્પિટિટર ઇઝ ઇઝીલી બીટ બાય યુ. કન્સિસ્ટન્ટ એન્ડ કમ્પેલિંગ જે કન્ટેન્ટ છે એને શેર કરવાનો છે. ડિફરન્ટ સોશિયલ મીડિયાના જે પ્લેટફોર્મ છે ફેસબુક, ઇન્સ્ટા, યુટ્યુબ એન્ડ એવરીથિંગ. સો તમે યંગ જનરેશન છે એને ટાર્ગેટ કરવા માંગો છો, ધ સ્નેપચેટ ઇઝ ગુડ. એન્ડ અહીંયા ક્રિએટ વેલ્યુએબલ કન્ટેન્ટ્સ, શેરેબલ કન્ટેન્ટ્સ એન્ડ શોકેસ. તમે જે પણ કન્ટેન્ટ્સ ક્રિએટ કરો છો એ વેલ્યુએબલ, એમાં કસ્ટમર છે ને બેઝિકલી બેનિફિટ્સ થવો જોઈએ. તમારા કન્ટેન્ટ થ્રુ શેરેબલ હોવો જોઈએ કન્ટેન્ટ્સ. એન્ડ જો વિડીયોઝ છે તેમાંથી તમને વેલ્યુઝ મળી રહી તો આઈ પર્સનલી રિક્વેસ્ટ કે વિડીયોઝ છે એને શેર કરો, સબસ્ક્રાઇબ કરો ચેનલને એન્ડ હિટ ધ લાઇક બટન. Utilize various content formats such as videos, blog and infographics. તો ડિફરન્ટ ટાઈપના તમે અહીંયા કન્ટેન્ટ્સ ક્રિએટ કરો જેથી કરીને ક્લાયન્ટ્સ છે તમારો જે ફ્યુચરિસ્ટિક જે ક્લાયન્ટ્સ છે એ અત્યારથી જ એંગેજ થઈ શકે અને આપણે બિઝનેસ સાથે કનેક્શન બનાવી શકે. હોપફુલી આપણે ક્લિયર છે થર્ડ પોઈન્ટ્સમાં. ફોર્થ સ્ટેપ છે આપણું લેવરેજ ધ સોશિયલ મીડિયા માર્કેટિંગ સ્ટ્રેટેજીસ. તો એનું અહીંયા આપણે જોઈએ છે ડિટેલ્સમાં. આઈડેન્ટિફાઈ ધ પ્લેટફોર્મ મોસ્ટ રિલેવન્ટ ટુ યોર ટાર્ગેટ ઓડિયન્સ. બેઝિકલી જો તમે કોઈ યંગ જનરેશન છે એને ટાર્ગેટ કરવા માગતા હોય તો ઇન્સ્ટાગ્રામ ઇઝ અ ગુડ પ્લેટફોર્મ 20 to 35 અને 35+ જે ઓડિયન્સ તમે જો ટાર્ગેટ કરવા માગતા હોય તો ફેસબુક ઇઝ અ ગુડ. તો ફેસબુકને તમે ટાર્ગેટ કરી શકો છો. લોંગ ફોર્મેટમાં તમે બિઝનેસને વેલ સેટ કરવા માંગો છો 2 year, 3 year, 5 year, 10 year સુધીમાં તો YT યુટ્યુબ ઇઝ અ બેટર એન્ડ ગુડ. સો અહીંયાથી તમારી જે ઓડિયન્સ છે એના અકોર્ડિંગ તમે જઈ શકો છો. ટીનેજર ટાઈપની ઓડિયન્સ છે આપણી, તો તમે સ્માર્ટ ગેજેટ સેલ્સ કરો છો. સ્નેપચેટ ઇઝ અ ગુડ. તમે ડાયરેક્ટ જે વિમેન છે એની પ્રોડક્ટ સેલ કરો છો.
જે પિન્ટરેસ્ટ છે એ ખૂબ જ બેટર છે, બિકોઝ 70% ઓફ યુઝર છે પિન્ટરેસ્ટના એ વુમન છે. ત્યાંથી તમે સારું એવું સેલ્સ લઈ શકો છો. એંગેજ વિથ યોર ઓડિયન્સ થ્રુ ધ મિનિંગફુલ કન્વર્ઝેશન. જે પણ તમે કન્વર્ઝેશન અહીંયા જે કોન્ટેન્ટ સેલ કરો છો, તમે પ્રોડક્ટ્સ ડિફરન્ટ અને કન્ટેન્ટ જે પણ તમે અહીંયા શો ઓફ કરો છો, ત્યાં તમે કોલ ટુ એક્શન પણ આપી શકો છો. કોમેન્ટ હિયર ધીસ કાઇન્ડ ઓફ કીવર્ડ એન્ડ ગેટ ધ ફ્લેટ 10% ઓફ એક્સ્ટ્રા. સો એવી રીતે તમે અહીંયા એંગેજ કરી શકો છો કસ્ટમરને, જેથી કરીને કસ્ટમર છે એમાં જે બેઝિકલી છે મોટિવેટ થાય છે ત્યાં કોમેન્ટ્સ કરવા માટે. યુટિલાઇઝ પેડ એડવર્ટાઇઝમેન્ટ ટુ એક્સપાન્ડ યોર રીચ એન્ડ વિઝિબિલિટી. સો અહીંયા બેઝિકલી આપણે જોઈએ તો જે ઓર્ગેનિક છે ડેટાઝ એનો ઓનલી 4% જેટલો રેશિયોઝ છે. એટલે કે કદાચ તમારા જે ફોલોવર્સ છે 1000 જો હોય મે બી, અને એમનો તમે કોઈ પણ પોસ્ટ જે શેર કરો છો તમારા પ્લેટફોર્મ્સ પર, ઓનલી 4% જે ઓલરેડી ફોલોવર્સ છે એના 4% એટલા લોકો સુધી જ તમારી પ્રોડક્ટ છે એ પહોંચે છે. તમારી જે ઇમેજીસ છે, વિડીયોઝ છે, કન્ટેન્ટ છે, એના માટે તમે મેક્સિમમ લોકો સુધી પહોંચાડવા માટે પેડ એડવર્ટાઇઝમેન્ટ ચલાવો, જેથી કરીને તમે સારામાં સારું છે રેવન્યુઝ જનરેટ કરી શકો. સો અહીંયા આપણે 4 સ્ટેપમાં ક્લિયર છે. 5 સ્ટેપમાં આપણે જોયું છે પ્રોવાઈડ એક્સેપ્શનલ કસ્ટમર સર્વિસ. કસ્ટમર સર્વિસ છે બેસ્ટ ઓફ ધ બેસ્ટ હોવી જોઈએ, અધરવાઇઝ જે કસ્ટમર છે રિપીટ તમને નહીં મળી શકે. સો એની માટેની અહીંયા ઓફર પર્સનલાઇઝ સપોર્ટ ટુ એન્હાન્સ ધ કસ્ટમર એક્સપિરિયન્સ. તે જે પણ કસ્ટમર છે એને બેઝિકલી પર્સનલાઇઝ કાઇન્ડની ઓફર આપો તમે, જેથી કરીને કસ્ટમર છે ફીલ કરે ઇટ્સ મારું જે એમનું નેમ છે એના નેમથી પણ તમે મેસેજ સેન્ડ કરી શકો છો. ડિફરન્ટ દરેક જે ટૂલ અવેલેબલ છે વોટ્સઅપ માર્કેટિંગ થ્રુ, ઈમેલ માર્કેટિંગ થ્રુ. સો ઇઝીલી કસ્ટમર છે આપણી સાથે એંગેજ થઈ શકે છે. એંગેજ અને રિસ્પોન્ડ ટુ કસ્ટમર ફીડબેક, બિલ્ડ ધેર ટ્રસ્ટ. કોઈ પણ કસ્ટમર છે તમારા પ્લેટફોર્મ પર કોઈ પણ પ્રકારની કોમેન્ટ્સ કરે છે તો તમે એને બેઝિકલી એક પોઝિટિવ ત્યાંથી રિપ્લાય આપો, જેથી કરીને કસ્ટમર છે સેકન્ડ ટાઈમ પણ મોટિવેટ થાય છે. અહીંયા તમારે કોઈ પણ એમને ક્વેરીઝ હોય તો તમને અહીંયા પૂછી શકે છે અને ટ્રસ્ટ બિલ્ડ થાય છે જેન્યુઅલી આપણી જે પ્રોડક્ટ્સ છે એના પર, આપણી જે સર્વિસીસ છે ને આપણી કંપનીઝ છે એમાં કસ્ટમર છે બિલીવ કરે છે. ઇમ્પ્લિમેન્ટ હેઝલ ફ્રી રિટર્ન એન્ડ રિફંડ પોલિસી. કસ્ટમર છે ને બેઝિકલી રિટર્ન એન્ડ રિફંડ પોલિસી હોવી જોઈએ, બિકોઝ ઓફ જો તમે એ પોલિસીઝ રાખો છો દેન કસ્ટમર છે એ ઇઝીલી જે ઓર્ડર્સ કરી શકે છે તમારી વેબસાઇટ્સ પર. અધરવાઇઝ આપણે રિફંડ નથી આપતા એમને, દેન આપણી પાસે પોલિસી પણ નથી. કસ્ટમર છે એ ડીમોટિવેટ થાય છે અને એવું સમજે છે કે મે બી કદાચ આમાં પ્રોડક્ટ્સ કદાચ ડુપ્લિકેટ બી આવી જશે તો આપણે કઈ જગ્યા પરથી રિપ્લેસ કરીશું. સો આ એકદમ ઇઝી હોવી જોઈએ આ પ્રોસેસ તમારી, જેથી કરીને કસ્ટમર તમારી સાથે જોડાઈ શકે. હોપફુલી તમે ક્લિયર છો 5th સ્ટેપમાં. નેક્સ્ટ આપણે જોઈએ છે 6 પોઈન્ટમાં છે ઓપ્ટિમાઇઝ ફોર સર્ચ એન્જિન. તો આપણું જે સર્ચ એન્જિન છે એના માટે બેઝિકલી જે પણ તમે કીવર્ડ્સ છે એના મેક્સિમમ યુઝ કરી શકો છો. જે તમારી પ્રોડક્ટ છે એના રિલેવન્ટ કન્ડક્ટ કીવર્ડ રિસર્ચ ટુ અન્ડરસ્ટેન્ડ ઓડિયન્સ બિહેવિયર. તમે જે ગૂગલનું ટૂલ છે, ફ્રી ટૂલ છે બેઝિકલી ગૂગલ કીવર્ડ પ્લાનર, એનો યુઝ લઈ શકો છો અહીંયા. ત્યાં ફોર એક્ઝામ્પલ તમે સાડી સર્ચ કરો છો ત્યાં તમને ડિફરન્ટ કીવર્ડ પણ શો ઓફ કરશે, બનારસી સાડી, સિલ્ક સાડી, એવરીથિંગ. તો જેથી કરીને તમને આઈડિયાઝ આવશે કે આ જે ટૂલ છે તો આ ટાઈપમાં ત્યાં તમને કમ્પ્લીટલી જે ક્વોન્ટિટીઝ છે, જે અમાઉન્ટ છે એ પણ બતાવે છે કે આટલું જે સર્ચ વોલ્યુમ છે, એટલે બિડિંગ કોસ્ટ આવી શકે એમ છે. તો એ પણ આપણે ત્યાંથી જોઈ શકીએ છીએ અને એના અકોર્ડિંગ આપણે છે એ આપણા કીવર્ડ સેટ કરી શકશું. ઓપ્ટિમાઇઝ પ્રોડક્ટ પેજ એન્ડ કન્ટેન્ટ ફોર રિલેવન્ટ કીવર્ડ. સો અહીંયા તમે જે પણ પેજીસ ક્રિએટ કરો છો એ કમ્પ્લીટલી ઓપ્ટિમાઇઝ કરવાના છે. એના ડિફરન્ટ જે પણ ટૂલ છે એના યુઝ કરીને, જેથી કરીને આપણા બિઝનેસમાં સ્મૂથલી રન થાય અને આપણો જે રેશિયો છે, જે આપણા જે પર્સન્ટેજ છે હાઈ રહે એસઈઓના. બેઝિકલી રેગ્યુલર અપડેટ એન્ડ એડ ફ્રેશ કન્ટેન્ટ ટુ હેલ્પ ફોર સર્ચિંગ એન્જિન. સો અહીંયા બેઝિકલી ગૂગલ છે અને ડે બાય ડે એવરી ડે ન્યૂ ટોપિક્સની રિક્વાયરમેન્ટ રહે છે, જેથી કરીને જે ગૂગલ છે એ પોતાના જે યુઝર છે એમને ડે બાય ડે જે ન્યૂ કન્ટેન્ટ્સ છે એ આપી શકે, જેથી કરીને ગૂગલ છે એ પર્સનલી બિલીવ કરે છે ડે બાય ડે એમ તમને જો એમને કન્ટેન્ટ્સ ન્યૂ પ્રોવાઈડ કરો છો એ ઓર્ગેનિક બી તમારો કન્ટેન્ટ છે એ રિલેટ કરે છે અને ખૂબ જ સારું એવું આપણે ત્યાંથી અર્નિંગ પણ લઈ શકીએ છીએ. હોપફુલી તમે ક્લિયર છો. અહીંયા કોમ્પિટિટરને તમે ઇઝીલી બીટ કરી શકો છો બિકોઝ ઓફ અહીંયા જે પોઈન્ટ્સ છે નોટ ડાઉન કરો, તમારા બિઝનેસમાં ઇમ્પ્લિમેન્ટ્સ કરો. યુ ગોટ ધ પોઈન્ટ. જો તમે નેક્સ્ટ અપકમિંગ વેબિનારમાં મારા જોડાવા માંગો છો, નીચે જે ડિસ્ક્રિપ્શનમાં લિંક શેર કરું છું ઈ કોમર્સ ઓર્ડર માસ્ટર ક્લાસ. સો તમે તમારી શોપિફાઈની વેબસાઇટ છે 100+ ઓર્ડર પર ડે મેળવવા માંગો છો, તમે એમાં શીખી શકો છો કેવી રીતે તમે 100+ ઓર્ડર પર જઈ શકો છો. મળે છે લાઈવ વેબિનારમાં. થેન્ક યુ સો મચ. હેવ અ ગ્રેટ ડે.